હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ અધ્યાય 15 શ્લોક નંબર 20 લાસ્ટ જે શ્લોક છે તેનું અધ્યયન આજે આપણે કરીશું. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્ત મયાનઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત કૃતકૃત્યશ્ચ ભારત. તો એક એક શબ્દ આપણે છૂટા કરીએ. ઇતિ 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 ગુહ્યતમમ ગુહ્યતમમ ગુહ્યતનમ શાસ્ત્રમ શાસ્ત્ર મી લખેલું છે અહીંયા. શાસ્ત્ર મી જે મી છે મ પ્લસ ઈ, તો આ જે ઈ છે એને આપણે દૂર કરીને અહીંયા લગાવી દેવાનું છે. ઈદમુક્તમ મયાનઘ, બરાબર. અહીંયા આપણે ખાલી મ સુધી લઈશું. શાસ્ત્રમાં આ જે મી છે એની માત્રા છે એ નેક્સ્ટ લાઇન છે તેમાં આપણે કન્વર્ટ કરીશું, તેની સાથે જોઈન કરીશું. એટલા માટે અહીં ઈદમુક્તમ મયાનઘ છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવું. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઈદમુક્તમ મયાનઘ ઈદમુક્તમ 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 મયાનઘ 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 એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. અહીંયા સુધી લેવાનું છે, બરાબર. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત માન સ્યાત એતદ 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 બુદ્ધ્વા 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 બુદ્ધિ 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 માન સ્યાત માન સ્યાત માન સ્યાત એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ કૃતકૃત્યશ્ચ કૃ છે, પછી ત અડધો છે, ય છે, શ અડધો છે, ચ છે. કૃત્યશ્ચ કૃતકૃત્યશ્ચ ભારત 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 કૃતકૃત્યશ્ચ 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 ભારત 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 એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. શ્લોકનું ઉચ્ચારણ કરીએ. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયાનઘ ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયાનઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. સંપૂર્ણ શ્લોકનું સાથે ઉચ્ચારણ કરીશું. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયાનઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત કૃતકૃત્યશ્ચ ભારત. જોઈએ અનુવાદ. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રનો સર્વાધિક ગુપ્ત જ્ઞાન છે, બરાબર. ગુપ્ત ભાગ છે, સર્વાધિક ગુપ્ત. ઓકે. અને તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેમના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે, બરાબર. નિષ્પાપ, અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા નિષ્પાપ કહીને સંબોધે છે, કારણ કે અર્જુનની અંદર કોઈ કપટ નથી, બરાબર. એટલા માટે ધર્મની માર્ગ પર છે અર્જુન, એમાં કોઈ પાપ નથી, કોઈ ચીટિંગ પ્રોપેન્સિટી નથી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને કહે છે, હે નિષ્પાપ અર્જુન, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત જ્ઞાન છે. જેટલા પણ વૈદિક શાસ્ત્ર છે એમાંથી સૌથી વધારે ગુપ્ત ભાગ છે. ઓકે. સૌથી ગુપ્ત ભાગ મતલબ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ. ઓકે. સૌથી ગુપ્તમાં ગુપ્ત નોલેજ, ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન છે. આ ભગવાન શ્રી કૃષ્ણ આપણે અહીંયા કહી રહ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જે સૌથી ગુપ્ત ભાગ છે, આ ગુપ્ત નોલેજ છે, ગુપ્ત જ્ઞાન છે, અર્જુન હું તને આજ કહું છું, આજ પ્રગટ કર્યું છે અર્જુન મેં તારી સામે. જો કોઈ મનુષ્ય આને સમજી જશે તો શું થઈ જશે? એ બુદ્ધિમાન થઈ જશે, ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન થઈ ગયા છે, તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે.
અને તેના જે પ્રયાસ છે એ જે કંઈ પણ એફર્ટ લગાવી રહ્યા છે, જે કંઈ પણ એ પ્રયાસ કરી રહ્યો છે એ મનુષ્ય સફળ થઈ જાય છે. કેવો મનુષ્ય? જે આ ભગવાન શ્રી કૃષ્ણએ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ આપેલું છે, સર્વાધિક ગુપ્ત જ્ઞાન આપેલું છે, જે 16થી લઈને 19મા શ્લોક સુધી, મતલબ સમજો પુરુષોત્તમ યોગ, આ જે આખો અધ્યાય છે એ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મેં અર્જુન તને કીધું છે. જો કોઈ આને સમજી જાય છે, જે મનુષ્ય આને સમજી જાય છે એ શું થશે? મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન થઈ જશે, ખૂબ બુદ્ધિશાળી મનુષ્ય થઈ જશે. અને બીજું શું? એ એના પ્રયાસોમાં સફળ થઈ જશે. કૃતકૃત્ય ભારત, જેટલા પણ પ્રયાસ છે એમાં સફળ થતો રહેશે. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને કહે છે કે અર્જુન, આ વૈદિક શાસ્ત્રોમાં સૌથી ગુહ્ય જ્ઞાન છે, સૌથી ગુપ્ત ભાગ છે, મેં તને આજે કીધો છે, તારી સામે આજે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જશે એ બુદ્ધિમાન થઈ જશે, મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન થઈ જશે અને એ એના પ્રયાસોમાં સફળ થઈ જશે. કૃતકૃત્યશ્ચ ભારત, કૃતકૃત્યશ્ચ ભારત, જેટલા પણ પ્રયાસ કરશે એમાં એ સફળ થશે. તો આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ આપણે આ લાસ્ટ શ્લોકમાં સમજાવે છે. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.